માનવ સમાજ કલ્યાણ યોજના એ અંતર્ગત જે ટૂલ કિટમાં આવે છે એનું ફોર્મ કઈ રીતે ભરવું અને અત્યારે કઈ કઈ યોજના ચાલુ છે, અત્યારે કોણ કોણ ફોર્મ ભરી શકે છે એના વિશે માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે અહીંયા ગૂગલમાં ઈ કુટીર સર્ચ કરવાનું છે, બરાબર. તો અહીંયા મેં ગૂગલમાં ઈ કુટીર સર્ચ કર્યું છે. ત્યાર પછી અહીંયા તમને એક પહેલી જ વેબસાઇટ મળશે ઈ કુટીર કરીને, બરાબર. ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમે અહીંયા એક ઓફિશિયલી પેજ પર આવી જશો, જ્યાં કંઈક આ રીતે દેખાશે, બરાબર. એ પહેલાં જણાવી દેજો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જોઈએ હવે આપણે જો આપણી પાસે એકાઉન્ટ છે ઈ કુટીરમાં તો અહીંયા યુઝર આઈડી પાસવર્ડ નાખી અને આપણે લોગિન કરી શકીએ છીએ. જો આપણી પાસે એકાઉન્ટ નથી તો અહીંયા જો નીચે ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન ક્લિક હિયર લખેલું છે, અહીંયા ત્યાં આપણે ક્લિક કરશું અને ત્યાંથી આપણે આપણું રજિસ્ટ્રેશન કરી શકીશું. જો એ રજિસ્ટ્રેશન કરવા માટે શું ડિટેલ્સ માગે છે તો અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરશું આપણે. ત્યારબાદ જોઈ શકો છો આપણે અહીંયા પૂરું નામ અંગ્રેજીમાં. તો આપણી પાસે જે આધાર કાર્ડ છે એની અંદર જે પ્રમાણે નામ છે એ આપણે અહીંયા દાખલ કરવાનું રહેશે અંગ્રેજીમાં, બરાબર. ત્યાર પછી સામે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે, પુરુષ સ્ત્રી જે હોય એ સિલેક્ટ કરવાનું છે, તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર, ત્યાર પછી ઈમેલ આઈડી અને પાસવર્ડ તમારે જે બી રાખવો હોય એ અહીંયા ટાઈપ કરી અને કેપ્ચા કોડ દાખલ કરી અને નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. આટલું કરશો એટલે તમારી પાસે એક યુઝર આઈડી તમારી આવી જશે, બરાબર. જો આપણી પાસે એકાઉન્ટ છે તો અહીંયા હું અગાઉ નોંધણી કરેલ છે ત્યાં ક્લિક કરીશ, બરાબર. જેથી કારણ કે આપણી પાસે ઓલરેડી યુઝર આઈડી અને પાસવર્ડ છે. તમે અહીંથી આ રીતે નોંધણી કરી શકો છો અને યુઝર આઈડી અને પાસવર્ડ તમે મેળવી શકો છો, બરાબર. તો અહીં લોગિન કરો ત્યાં ક્લિક કરું છું હું, કેમ કે આપણી પાસે ઓલરેડી યુઝર આઈડી અને પાસવર્ડ છે. તો અહીંયા હું ફટાફટ યુઝર આઈડી અને પાસવર્ડ નાખી દઉં છું અને લોગિન કરું છું, બરાબર. યુઝર આઈડી અને આ પાસવર્ડ નાખું છું, બરાબર. અને આપણે અહીંયા લોગિન કરશું કેપ્ચા કરી, લોગિન પર ક્લિક આપશું, બરાબર. ત્યાર પછી તમને આ રીતનું દેખાશે જ્યાં તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે તમારે. તો અહીંયા તમારું અરજદારનું પૂરું નામ જે આવી ગયું છે તમારું ઓટોમેટિક લખેલું, કારણ કે આપણે જે રજિસ્ટ્રેશન કર્યું હતું એમાં લખેલું છે એટલે. ત્યાર પછી અહીંયા જે એડ્રેસની ખાલી ફિલ કરવાનું રહેશે અને તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો અપલોડ કરવાનો છે એ કરી અને અહીંયા અપડેટ પર ક્લિક કરવાનું તમારે રહેશે, બરાબર. તો અહીંયા હું ડિટેલ્સ નાખેલી છે અને અપડેટ પર ક્લિક કરીશ. જોઈએ આપણે આગળ શું બતાવે છે, બરાબર છે. ત્યાર પછી જુઓ અહીંયા આ રીતનું એક પેજ ઓપન થશે, માનવ કલ્યાણ યોજના પહેલું, બરાબર. ત્યાર પછી માટી કામ કારીગરો માટેની સાધન સહાય યોજના, બરાબર. સંસ્થાએ વિકસાયેલ ઉર્જા કાર્યક્ષમ પટ્ટી સબસિડીમાં પૂરી પાડવાની યોજના. આ રીતે યોજનાઓ આપેલી છે અહીંયા, તો તમે એના વિશે માહિતી મેળવી શકો છો. આપણે અત્યારે જોવાના છીએ માનવ કલ્યાણ યોજનાનું, બરાબર. તો અહીંયા હું ઉપર જો માનવ કલ્યાણ યોજના જે છે ત્યાં ક્લિક કરીશ, બરાબર. તો આપણે અહીંયા ક્લિક કરશું. ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા જે બી છે એની યોજનાનું નામ, યોજનાની પાત્રતા એ બધી ડિટેલ્સ તમારે અહીંયા ગુજરાતીમાં લખેલી આવી જશે. તો તમારે વાંચવું હોય તો અહીંથી તમે વાંચી શકો છો, જેથી તમને થોડી વધારે માહિતી મળે, બરાબર. ત્યાર પછી અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરશું ને એકદમ, બરાબર. વાંચી લેવાનું છે એકવાર. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશું અને અહીંયા બતાવશે માવા પાત્ર ટૂલ કિટ્સના નામ, જે અત્યારે જે ચાલુ છે એ ટૂલ કિટ્સના નામ અહીંયા બતાવશે. તમે જોઈ શકો છો ભરત કામ છે, બ્યુટી પાર્લર છે, પાપડ બનાવનાર, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, આ બધું જ અહીંયા બતાવશે. ત્યાર પછી જુઓ નીચે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરો એ લખેલું છે. અહીંથી આપણે છે ને આ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે ને એ ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. અને એની અંદર આપણું નામ લખીને સહી કરવાની છે, એ અપલોડ આપણે કરવાનું રહેશે પાછળથી, બરાબર ને. તો અહીંથી એ ડાઉનલોડ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે અહીંયા ઓકે પર ક્લિક કરશું. ત્યાર પછી અહીંયા ફોર્મ ખુલી જશે, બરાબર. અને આ ફોર્મ આખું આપણે ભરવાનું છે. વ્યક્તિગત માહિતી છે, અરજીની વિગતો છે, દસ્તાવેજ માહિતી છે અને ટર્મ એન્ડ કન્ડિશન વાળું, બરાબર ને. તો અહીંયા ફોર્મ જે છે આપણું રજિસ્ટ્રેશન કરેલું છે એટલે અહીંયા ઓટો ડિટેલ ફેચ થઈ જશે, નામ ને બધું આવી જશે. અહીંયા તમે ખાલી માત્ર ને રેશન કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે. ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરીશું, બરાબર. ત્યાર પછી આપણે બીજા સ્ટેપમાં આવી ગયા છે અરજીની વિગતો. અહીંયા મેન પાર્ટ છે, જો અહીંયા ટૂલ કિટનું નામ પહેલાં જ તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે, જે બી ટૂલ કિટ આપણે જોઈએ છે, મતલબ, બરાબર ને, જેની અંદર આપણે ફોર્મ ભરવાનું છે એ. તો અહીંયા આપણે જોઈ લઈએ, આ બધું જ જે છે આટલી અરજીઓ ચાલુ છે અને આપણે જેમાં ભરવાનું છે એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે બ્યુટી પાર્લરમાં ભરવું છે તો બ્યુટી પાર્લર અહીંયા આપણે સિલેક્ટ
કરી દઈશું. ત્યાર પછી શૈક્ષણિક છે, ત્યારે તમે જેટલું બી ભણેલા હોય એ અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. અને અહીંયા ભાઈ કંઈ લખવાનું થતું નથી, ખાલી કુટુંબની વાર્ષિક આવક ફરજિયાત લખવાની છે, બાકી બધું આપણે એમ જ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી અહીંયા ધંધાનું નામ, તો એ ધંધાનું નામ આપણે બ્યુટી પાર્લર સિલેક્ટ કર્યું છે તો એ બ્યુટી પાર્લર લખી દઈશું, બરાબર. અને બાકી આ એ જે શ્રમ કાર્ડ નંબર માગે છે એ શ્રમ કાર્ડ નંબર નાખવાનો છે આપણે. શ્રમ કાર્ડ એ ફરજિયાત છે, બરાબર ને, શ્રમ કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર પછી ફેમિલીની આઈડી એ જરૂરી નથી, અરજદારની રેશન કાર્ડ મેમ્બર આઈડી નાખવાની છે. તો આપણે રેશન કાર્ડમાં આપણું નામ હોય ને એની નીચે એક નંબર લખેલો હશે, એ નંબર એ મેમ્બર આઈડી છે, તો એ મેમ્બર આઈડી આપણે એ આઈડી અહીંયા નાખવાની છે, બરાબર. ત્યાર પછી આપણે યસનું જે છે એ અહીંથી કરી તમારી રીતે, બરાબર. અને નીચે આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે. જો મિત્રો જોજો તમે અહીંયા કંઈ બી ખબર ના પડે તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, હું તમને ચોક્કસલી રિપ્લાય આપીશ, બરાબર. તો અહીંયા હું બધું ફિલ કરીને સેવ એન્ડ નેક્સ્ટ આપું છું, બરાબર. અહીંયા હું પેલું આવકનું જે છે એ નાખવાનું આપણે રહી ગયું છે, તો વાર્ષિક આવક આપણે અહીંયા ટાઈપ કરી દઈશું, બરાબર. તમારા આવકના દાખલામાં જે બી હોય ને એ ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ આપી દઈશું. ત્યાર પછી જુઓ અહીંયા આપણે ત્રીજા સ્ટેપ પર આવી જશે, દસ્તાવેજની વિગતોની માહિતી. અહીંયા આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એના વિશે વાત કરીશું. તો શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે? જો સૌપ્રથમ આધાર કાર્ડની નકલ, બરાબર, જોઈ લો તમે. તો અહીંયા આધાર કાર્ડની નકલ છે ડાઉનલોડ, એ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી રેશન કાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ. તો અહીંયા રેશન કાર્ડની જે પહેલું પાનું અને બીજું પાનું નામ વાવું, આ બંને મર્જ કરી અને તમે એનો એક ફોટો બનાવી અને અહીંયા અપલોડ કરી શકો છો. આ રીતે આટલા ડોક્યુમેન્ટ્સ આપણે જરૂર પડશે જે અપલોડ કરવાના રહેશે, તમે જોઈ શકો છો. જેથી તમે ફોર્મ ભરવા બેસો ત્યારે તમારે એમ અધૂરું ફોર્મ ના રહે, કારણ કે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે રાખશો તમે તો એ ઇઝીલી ફોર્મ ભરવામાં ઇઝી પડશે, બરાબર ને. તો જોઈ લો, જો હું અહીંયા ફટાફટ અપલોડ કરી દઉં છું બધા, બરાબર. અહીંયા આપણે પ્રથમ આધાર કાર્ડની નકલ જે છે એ અપલોડ કરી દઈશું. એની પહેલાં જો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે પ્રિન્ટ આઉટ છે ને એ અહીંથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો એ તમારે ડાઉનલોડ કરી દેવાની છે અને એમાં પ્રિન્ટ કરીને જે નામને સહી કરવાની છે એ કરીને પછી અપલોડ કરવાની રહેશે, બરાબર ને. તો અહીંયા આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરશું. ચલો, એ થઈ ગયું છે, અપલોડ થઈ ગયું. ત્યાર પછી અહીંયા રેશન કાર્ડની નકલ, અહીંયા નંબર નાખવાનો છે આપણો રેશન કાર્ડનો ડોક્યુમેન્ટ્સ નંબર, બરાબર, એટલે રેશન કાર્ડ નંબર. તો અહીંયા હું રેશન કાર્ડ નંબર નાખી દઉં છું અને ત્યાર પછી અહીંયા ફાઇલ સિલેક્ટ કરશું, બરાબર. રેશન કાર્ડ નંબર નાખી અને ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે અહીં તમારા જે બી મતલબ મોબાઈલમાં જ્યાં ત્યાં ફોટો પડ્યો હોય ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી ઉંમરના પુરાવામાં એલસી, બરાબર, એ એલસી સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરી દેવાનું છે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જે વાત કરી તે ડાઉનલોડ કરીને તમે નામને લખી અને એનો ફોટો પાડીને પાછો એ અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે શ્રમ કાર્ડ બી અપલોડ કરવાનું છે અને જાતિનો દાખલો જે છે એની PDF અપલોડ કરવાની રહેશે. તો આ બધું અપલોડ કરી અને તમારા નીચે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે ત્યાર પછી આપણે ચોથા સ્ટેપમાં આવી જઈશું, જે નિયમો અને શરતો છે એ ખાલી આપણે અહીંયા વાંચી ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. તો આ જે નિયમો છે એ આપણને મંજૂર છે બધા, બરાબર ને. એના કારણે આપણે અહીં ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશું, બરાબર. આટલી પ્રોસેસ હશે આપણી, 4 સ્ટેપ છે. 4 સ્ટેપ આપણા ભરાઈ જાય એટલે આપણું ફોર્મ કમ્પ્લીટલી રજિસ્ટ્રેશન થઈ જશે, બરાબર ને. તો અહીંયા હું સેવ એન્ડ નેક્સ્ટ આપું છું, બરાબર. એ આપ્યા પછી આપણને આપણો અરજી નંબર મળી જશે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો તમારો અરજી નંબર, તમારું નામ ને તમારી અરજી નંબર અહીંયા બતાવશે અને નીચે છે અરજીની પ્રિન્ટ કરો, ત્યાં ક્લિક કરશો તમને તમારી અરજીની પ્રિન્ટ તમને મળી રહેશે, બરાબર. તો અહીંયા આપણે સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયું છે. એટલે ફોર્મ ભર્યા પછી જુઓ તમે અહીંયા તમારા પ્રોફાઇલમાં મતલબ તમારા ડેશબોર્ડમાં આ રીતેની એક લાઇન શો થશે, એની અંદર પ્રિન્ટ બી તમે કરી શકો છો, જોઈ બી શકો છો. તમારો અરજી નંબર અહીંયા હશે, તમારી અરજીની તારીખ હશે, બરાબર. આ બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળી રહેશે, બરાબર. અને અરજીની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા જો લખેલું છે અરજી પર કામ ચાલુ છે, બરાબર. એ જો જ્યારે બી અરજીનું કામ પતશે મતલબ વેરિફિકેશન થશે ત્યારે અહીંયા જે તે નોટિફિકેશન હશે એ તમને અહીંયા બતાવશે, બરાબર. જો રિજેક્ટ થાય છે અરજી તો અહીંયા બાજુના ખાનામાં રિજેક્શન લખેલું છે
ત્યાં તમને એનું રીઝન, એનું કારણ બતાવશે લખેલું ગુજરાતીમાં કે ભાઈ આ કારણથી તમારી અરજી રદ થઈ છે. તો તમે એને એડિટ પણ કરી શકો છો. બરાબર ને? આ સિમ્પલી આ જે માહિતી છે આ રીતની હતી. બાકી કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી